આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, અને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. હેલો. આપની રીલ જોઈ હતી યુટ્યુબ ઉપર, એટલા માટે તમને કોલ બેક કર્યો છે. હા. હા, તો આપણે સગા બાબતનું હતું. કઈ બાબત હતી? લગ્ન બાબતનું. લગ્ન બાબત કોના કરવા છે? હે? કોના લગ્ન કરવા છે? મારા શું નામ તમારું? પરેશભાઈ ક્યાંથી? વાંક ક્યાંથી? વાંકથી, રાજકોટથી. રાજકોટથી છે. શું કામ કરો છો? વાણંદનું કામ. વાણંદનું કામ છે? હા. એટલે બાલદાઢીનું હા. છે. પોતાની દુકાન છે? હા, અત્યારે કેબિન છે, દુકાન લેવાની છે, એટલે દુકાનની વાતચીત હાલે છે. એક વાર તો તમારો વિડીયો મળ્યો હતો ને આપણે? નવ મળ્યા હોય મળ્યો તો હું જોઈ જવો હજી. હે 9 મળ્યા હોય ને. કેટલી ઉંમર કેટલી થઈ? મારા 80માં જન્મ હે, 45 વર્ષ થયા. અગાઉ થયા લગ્ન? ના, એકય વાર નહીં. 45 વર્ષે આવું શું ભણવાનું આવે? જવા દો ને. એમ નો ચાલે. મારા મમ્મીની એજ છે અત્યારે 75 વર્ષ છે. એટલે મમ્મી હારું ભણવું છે કે તમારા માટે ભણવું છે? એટલે માજીને સાચવી શકે ને એમ. તો અત્યાર સુધી કેમ ન કર્યા? એમાં એવું થયું, રાજકોટમાં આવ્યો હજી 10 વર્ષ થયા. હું પેલા ગામડે જ હતો. એટલે ગામડે હું લગ્ન નહીં થતા હોય? ગામડા વાળા નહીં ભણતા હોય કોઈ? એમાં એવું હતું, એ પૈણી જતા, પણ ત્યારે એમાં એવું હતું, મારા પપ્પા એક્સપાયર થઈ ગયા 17 વર્ષ થયા. એટલે ત્યારે બધા આગેવાની લેતા હતા ને ભાઈ બે છે, બે લગ્ન થઈ ગયા અને બધા લોખા હે સૌની રીતે. હવ લુખા છે? આપણું કરવાનું. હે? ભાઈ લુખા છે એમ ને? હા, ભાઈઓ નોખા છે, એટલે એ પછી બેન બાયડું લઈને નોખા થઈ ગયા હોય. આપણે નોખા- કરવું હોય તો નોખા મારે છે એમ કે કહેવાય લુખા કે ભાઈ ના, નોખા હે બે. નોખા છે, હું લુખા એમ છો. ના ના, લુખા નહીં. એમ બધા ધંધા હારા છે. ધંધા વાળા છે એમ ને? હા, એક અમારું કામ કરે છે ને એક બક શાકભાજીની દુકાન છે. હે તો વરસ દાદા ખાઈ ગયા છો? હે? વરસ દાદા ખાઈ ગયા? હમ. એનું શું કરવું? હા, તો ભલે ને, એવું કઈ નથી. છૂટું થઈ ગયેલું તો આપણે હાલે, એવું નહીં. કેટલી કમાણી કરો છો? 30-35. સ્ત્રી 35,000? 35 થી ઉપર ગણવાના. 35 તો ફાઇનલ એમ. મકાન ઘરના છે? ના, મકાન નથી. આપણે આવાસ યોજનામાં ફોર્મ ભર્યું છે 2 બેડનું. દુકાન ઘરની છે? દુકાન હવે લેવાની છે ટૂંક સમયમાં, દિવાળી સુધીમાં. કેમ કે અત્યારે દુકાન લેવાની કેટલા ટાઈમથી રાજકોટ છો? 10 વર્ષ થયા. 10 વર્ષ થયા. તો તમારે ભાડું કેટલું? મકાનનું ભાડું કેટલું હશે? 4500. 4500 ભાડું, બરાબર. પછી મા દીકરાને ખાવાનું કેટલું જોઈએ? એ તો આપણે મહિને વરાનું હારે લઈ લેતા હોય ને. તો મહિનાનો કેટલો ખર્ચો એમ પૂછું છું? એટલે મકાન ભાડુંની ગણતરી કરે 10,000 રૂપિયાનો ખર્ચો ગણવાનો. મકાન ભાડા સહિત? હા, 15,000 રૂપિયા વધીને ગણવાના. 15,000 તો 20,000 વધતા દર મહિને? હા. તો 20,000 વધે તો વર્ષે તમારે 2,40,000 વધે. હે, બરાબર ને? હા. હા. તો 10 વર્ષના 24 લાખ રૂપિયા. કેટલી બેલેન્સ કેટલી છે તમારી બેંક બેલેન્સ? ને એમાં એવું થયું, હજી રાજકોટમાં એટલે પેલા મારે દુકાન ભાડે જ હતી. 4500 હું દુકાન ભાડું ભરતો. પછી દુકાન લેવાની હતી, વાત કરી ત્યાં દુકાન વાળે બીજાની દુકાન દીધી હતી, અને એ દુકાન એને મને 8.5 લાખ રૂપિયા કીધા, અને એને દીધી 6.5 લાખ રૂપિયામાં. મારે એ જાણવું છે કે ટૂંકમાં તમારે પૈસા છે ને મકાન લેવા માટેના? દુકાન લેવી, મકાન નથી લેવું. આપણે પેલા ધંધો કરવો. રોટલા હોય ને તો રોટલો થાય. એ તો તમારી વાત સાચી છે, પણ તો છે ને સગવડ ટૂંકમાં? હા હા હા. હે, તમે અત્યાર સુધી નથી લીધું એટલે કહું છું એમ કે આટલા બધા પૈસા ભેગા કર્યા? ભેગા એટલે એમાં એવું, આપણી પાસે 6-8 લાખ રૂપિયાની મૂડી છે, બરોબર છે. એમાંથી લોન કરી એટલે થઈ જાય કે ન થઈ જાય? બરાબર, એમાંથી થઈ જાય. હા, એટલે સીધે સીધા આપણે બધા દઈ દે. અત્યારે હું ફર્નિચર કરાવેલો 2 લાખ રૂપિયા ફર્નિચર ને થાય 5%. હા, એટલે સામે કપડાં પહેરાવાય જોઈ ને. અત્યારે લાખ રૂપિયા દસ્તાવેજ નો થાય, અને 2 લાખ રૂપિયા ફર્નિચર ના થાય. 3 લાખ રૂપિયા તેમને બેલેન્સ રાખવી પડે. હા, બરાબર. એટલે આપણે એ રીતે પ્લાન કરતા હોય કે તું સારો થઈ જતું હોય તો કદાચ
એવું નહીં રાખવાનું કે આપણે બીજી વાર છે ત્રીજી વાર છે ભાઈ છોકરી વ્યવસ્થિત હોય ને સાચું એવી હોય મારીને અમારી રે એટલા વાળા તો જીવનના નથી 55 વર્ષની બાઈ હાલે? એવડી મોટી નો હાલે ને 40-45 છોકરું એકાદું સંતાન થવું જોઈએ એવું અને કદાચ એકાદું સંતાન ભેગું હોય તો એમ કઈ વાંધો નહીં. બરાબર બરાબર. એવી તો છે તમારા માટે કાઢી. હમ. 50 વર્ષની હાલે? નો હાલે ને મારા મમ્મીના 75 તો હે. 50 વર્ષ સંતાન નું થાય ને તો 45 વર્ષે હવે તમને કાંઈ મળશે નહીં કાંઈ એવી રીતે સંતાન થાય એવું નહીં મળે કાંઈ. હવે તો તૈયાર સંતાન વાળું લેવાય તમારે તો. છૂટાછેડા વાળું હોય કે વિધવા હોય એવું હોય ને તો હાલે. પણ હોવું જોઈએ અમારે એવું નહીં કે હા? નહીં અમારી નેટની હોય છે એવું નથી જોતું આપણે ગમે તે નેટ હાલે પણ સર નાચ સારી હોય ને તો હાલે. ગમે ના ચાલે ને આપણે. હા કુંભાર છે બાવાજી છે કે એ હાલે. દેવી પૂજક? હે દેવી પૂજક? ના ઈ નો હાલે. કારણ? ઈ હાલે હોય તો એમને કારણ શું એમ નો હાલે? એમાં એવું ને બહારની ઓલે ભાઈ એવી નાચ પછી આપણે ઘરે નો મજા આવે એમ. દેવી પૂજક નો હાલે? દેવી પૂજક થોડીક લેવાય જાણીજન નો લેવાય. હા ઠીક. પછી દલિત? ઈ નો લેવાય. નો લેવાય. પછી વાલ્મીકી? ઈ નો લેવાય. એમાં છે અત્યારે હારામાં હારું. ના, એમાં એવું મારા બેનના કાકાજીની છોકરી હરિજનની છોકરી હરે જ કર્યા હે દેવી બરોબર છે દલિતમાં તો અમારે 2 છોકરા વાંઢા રહી ગયા નથી થતું. પછી નથી થતું એમ? હા બીજા 2 છોકરા હજી વાંઢા હે નથી થતું. એનું કારણ શું? ત્યારે કાંઈ તો હોય કે હરિજનની ખરે ને માતાજી નો જઈ શકે ક્યાંય નો જઈ શકે. માતાજી અભડાય નથી? ઉભરાય જ નહીં. નો ઉભરાતા હોય ક્યાં માતાજી? એને મોઢવાળા બધા કુટુંબ કેમ કરવું પડે ને આપણે કઈ એમ થોડુંક થાય. પણ માતાજી ક્યાં એમ મેં પૂછ્યું? આ હે નેકનામ. હા નેકનામ રહ્યું ને જામનગર પાસે. ના નહીં માતાજીનું નામ શું? નેક નામ તો બરાબર. માતાજી તો એને મને નથી ખબર. બેન ને એના માતાજીને આપણે ન ખબર હોય ને એનો મઠ છે અહીંયા નેકનામ. એવી ચોખ્ખી હોય એટલે એમ થાય ને એમ. હે હમ. તમારું આ વોટ્સએપ નંબર છે? હા આમાંય છે ને ઓમાંય છે બેયમાં વોટ્સએપ ચાલુ છે. 2 નંબર હે. મેં કાલે ફોન કર્યો હતો પણ કાલે ઉપડો નતો. આજે અત્યારે કેટલી ટ્રાય કરી કે ઉપડો. બોલો તો નંબર બોલો તો. 91 062 13 077 91 062 13 077. હા હું નામ લખું? હાલો કયો લખાવો, નામ લખાવો. પરેશભાઈ દયાલાલ લખતરિયા. પરેશ દયાભાઈ લખતરિયા. દયાભાઈ લખતરિયા. દયા લખતરિયા. હા લખતરિયા. ગામ કયું કીધું? રાજકોટ? હા મૂળ ખાંભા લોધિકા તાલુકાનું. એટલે રાજકોટ પ્રોપર નહીં? નહીં અમારું ગામ અહીંથી 12 કિલોમીટર થાય. નહીં રહેવાનું ક્યાં અત્યારે? રાજકોટમાં. ત્યાં દુકાન છે ને? હા સાંઈબાબા સર્કલ પાસે દુકાન હે ને? હા વાણંદની? હા બાલદારી બરાબર ને? કેટલું કમાવો છો? 35. 35,000 નેટ મળી જાય એમ ને? હા બરાબર બરાબર. 45 વાળા બરાબર ને? હા નકર કહેતા હોય તો બાયોડેટા નાખી દઈશ એમાં. બાયોડેટા કાંઈ નથી નાખો અત્યારે. હું પૂછ્યું એનો જવાબ દે રાખો. કાંઈ વાંધો નહીં. આપણે વાલ્મીકી દલિત એવું બધું ન જોઈએ બરાબર ને? હા હા ઊંચું સમાજ જ જોઈએ. ટૂંકમાં શું હોય જો બાવાજી છે કુંભાર છે મિસ્ત્રી છે લુહાર છે. હે એનું કારણ શું? આ ન જોઈએ એનું કારણ શું? પછી બધા એમ કહે કે અભડાઈ જાય એમ. અભડાય એટલે ટૂંકમાં હલકું નાચ ન ગણાય એમ. ઈ થાય એવું બીજું હલકી નાચ ન જોઈએ એમ ને? હા એ આ હલકી નાચ આપણે કેવી રીતે એવું ગણાય? એ તો ભગવાન જાણે. એટલે આપણે એમાં ખબર ન હોય કેમ કે આ બધા જે કરે છે એ બધા ઓલું થાય છે એટલે એના કરતા કીધું ભલે ને કાંઈ છોકરું હોય દીકરી હોય, તમારી નાચ ઊંચી ગણાય એમ? એટલે અમારી ના એટલે આ ટૂંકમાં બધી હલકી જ કહેવાય ને એમ. હરિજન ને દલિત ને બધા શું હે નહીં તમારી બાલદાઢી કરો એ ઊંચી નાચ ગણાય એમ? અમારામાં હાલારી ને સોરઠિયા આવે હજામ આવે બાબર હજામ આવે એ લોકો છોકરીઓ એમ નહોતી. હે હા
અત્યારે હાલારીને સોરઠિયા હોય તો હાલે લ્યો, અમારા ને અમારા એવી તો હોતી હતી 1000 ની છોકરી માગીને તો ના પાડે, એમથી એમ નહીં, ભાગી જાય તો કાંઈ વાંધો નહીં. ભાગી જાય છે એની છોકરીઓ? હા ભાગી હોત જાય છે. એટલે કોની છોકરીઓ ભાગી જાય છે? અરે અમારા વાણંદની છોકરીઓ હજામમાં લઈ જાય છે ને હજામના છોકરા વાણંદની છોકરીઓ લઈ આવે, એટલે એવું ન હોય. ને તમારા ઊંચી નાત કઈ તમારામાં હજામ વાણંદમાં? હાલારી ને સોરઠિયા. હાલારી એમ ને? હા હાલારી ને સોરઠિયા. સોરઠિયા જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં ને હાલારી આપણે સૌરાષ્ટ્રમાં. હાલારી ને સોરઠી એમ ને? ઈ લોકો તમને નો દે એમ ને? હા તો એની છોકરીઓ ભાગી જાય એમ ને? હા બધે ભાગી જતી તો એમ પૈ જાય તો વાંધો નહીં. એ કોને ભાગી જાય? એ તો ગમે લે હારો છોકરો પેકીને ભાગી જાય. તો એ નાત નહીં જોતી હોય? એ જ વાત છે. અને મા બાપ પછી એમ છે કે ના ના આપણે આવું ગોતવું છે. મા બાપ ને પૂછીને કરે તો ક્યાં વાંધો હોય, મા બાપ ને ન પૂછતા હોય એટલે તકલીફ થાય ને. બરાબર બરાબર. તો તમારી તકલીફ ખરી એમ ને? પછી આમ તમારે નીલબેન પરણાવે ખરા કે નો પરણાવે? પરિણામે ને વાંઢારી જાય ને? હા તો તમારે તો શું એવું થાય કે કેમ થાય કે થઈ જાય? થઈ જાય થઈ જાય ને. નહીં તમે આ ઊંચી નીચી જ્ઞાતિ કરો, મટન ખાવ કે ન ખાવ, નોનવેજ જેવું ખાવ કે નહીં? કોઈ વસ્તુ નહીં. માતાજીને ચડાવો ત્યારે ફાંકી એ નથી ખાતો હું. હું ફાંકી નહીં, માતાજીને બોકડા ચડાવો ત્યારે? અમારા માતાજીને અમારા બહુચરાજી પૂજે. બહુચરાજી નો ખાય? નહીં. છે આમ તો ચાખ્યું છે કે નથી ચાખ્યું ક્યારે? કોઈ દી નહીં હો, દારૂ મટન કાંઈ નહીં. હે કેમ તો પવિત્ર માણસ છો હાલો, એટલે એ તો પૂરું થઈ ગયું બરાબર. પણ હવે તમે આ નાચરું નહીં તો બે છોકરીઓ બહુ ટોપ હતી. દેવી પૂજક માં એક છોકરી તો બહુ ટોપ હતી, 30 વર્ષની છે, કાચી કુંવારી, સમજો મસ્ત છોકરી છે. પણ હવે તમે ના પાડો છો એટલે હું એ ઐશ્વર્યા રાય તૂટી પડે નહીં આગળ. ભલે હોય હતું બધું પણ એમાં તો થાય નહીં ને તમારે. કા એને વાણંદમાં જ કરવું છે કે અમારે વાણંદમાં જ કરવું છે? બોલો છોકરી છે આપણે નથી. બહુ ટોપ છે. પછી એક વાલ્મીકી માં છે, એમાંય નહીં ને? નહીં. એની કાંઈક 35 વર્ષની ઉંમર છે, એ પાછી આવેલી છે, લગ્ન થયા હતા પણ પાછી. પણ દેખાવ એટલે સમજો તમે બધું ભૂલી જાવ, હિરોઈન ભૂલી જાવ તમે, એવી છે બરાબર ને? પણ હવે તમે તો હાલ નહીં તમારે તો બરાબર ને? કાંઈ વાંધો નહીં, આપણે નીલ પરણાવી દીધું બરાબર ને? ભલે કાંઈ વાંધો નહીં, ફોટો મોકલો આપણે તમારો મેલીએ આપણે બરાબર ને? નો થાય તો પછી આ યાદ રાખજો નીલ પરણાવવાનું બરાબર ને? નો થાય તો નીલ પરણાવવું પડશે ને? હા નો થાય ને આપણે ક્યાં જોવાનું છે પછી? આપણે વયા ગયા પછી જી કરે હે? હા આપણે જોઈ છી. હા ના ના, એ તો ભાઈ ને કહેતું જવું પડે ને. આવતા ભાવમાં થઈ જાય, બીજા ભાવમાં થઈ જાય, સમજ્યા? આ વખતે નીલ પરણાવ ને પેલા ખોટી હારે એટલે થઈ જાય તમારે, સમજ્યા? ખોટી હોય ને એમાં શું હોય? હા વાસળી એટલે ખોટી હોય કહેવાય એને, બરાબર? એ પરણી જાય ને એટલે પછી તમારે થઈ જાય, બરાબર ને? એટલે આ વખતે જવા દો, આ વખતે ફેલ ગયું, સમજી લો ને? બરાબર ને? હા કાંઈ વાંધો નહીં, હાલો ને? બરાબર ને? ભલે મેલ દે હો વિડીયો, તો ફોટો મોકલો. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.